તો બ્રાહે ઉઠે છે એવો આ બધો શરીરો છે. આવો જો એ આત્માથી બોલાય છે, એ આત્માથી હેડાય છે, એ આત્માથી જોવાય છે, એ આત્માથી પૈસા ગણવા હોય તો હિસાબ ગણાય છે. આ બધાને ઓળખી શકે છે, સૂર્યને ઓળખી શકે છે, ચંદ્રને ઓળખી શકે છે. આ વાત જે બધી થાય છે જે છે એ આ બધામાં આત્મા જ છે. પણ આત્માનું ભાન ભૂલ્યા અને એનાથી વક્ર દ્રષ્ટિ એના પર મેલ પડ્યો. અહંકાર છે, હું જીવ. ભગવાનથી આપણે જુદાઈ શો પડે છે, આત્માથી વિમુક્તા શો પડે છે? એના પર મેલ પડ્યો. જેમ સૂર્ય પર વાદળ આવે એમ આત્મા પર મેલ પડ્યો. એનું નામ જ અહંકાર. અહંકાર એ જીવ. અને આ જીવ કીએ છીએ એ જ પ્રકૃતિ. પ્રકૃતિ કીએ છીએ એ જ માયા. જો એ અહંકારમાં મન પેદા થયું, ઇન્દ્રિયો પેદા થઈ ને કર્મ સારું થયું, આ દેહ પછી પેદા થયું. એના મેલનો ભગવાનનું જેવા સેવા સ્વરૂપનું કે આત્માનું ભાન હોય એવું તો સંસારની સમાપ્તિ હોય. એ સંસાર ઉપાધિત ન થાય. કેમ કે એ મન ઇન્દ્રિયો અને કર્મ પોખતો જ નથી. અહંકાર ડૂબી જાય તો પછી મન ઇન્દ્રિયો અને કર્મ તો પોખતો જ નથી. મટી ગયું. અમન તોમનું દફતર ગુમ થઈ ગયું. પણ જ્યાં સુધી આપણને ગાયા છીએ કીએ છીએ પણ 100% હાસો ભાવતા હોવ આવું શુદ્ધ આત્મા આપણામાં છે અને પ્રાણી માત્રમાં છે. ના આખું વિશ્વ છે, વિશ્વ બધામાં છે. જો એવો એકાગ્ર ભાવ થાય તો આપણું મન છે એ આ સંચળ છે, ઘણા વિકલ્પો વાળું છે, રાત કશાની ખેરાઈ ગયેલું છે. એ મનને જો તમે એવું એકાગ્ર ભાવ આલો તો ખરેખર આ બધા પરમાત્માની વિભૂતિ આપણે ભોગવીએ છીએ. પાણીની ભોગવીએ છીએ, પવનની ભોગવીએ છીએ, ધરતી માતા ભોગવીએ છીએ, અગ્નિ માતા ભોગવીએ છીએ. અનાજના કણ એ બનાવે છે, કરુમાના દેહી હરી બન્યા છે. આ બધામાં બનાવટ બધું છે. ઓનું એક હોય ને ગાંઠ જુદા કર્યા હોય એ બધામાં એક પરમાત્મા રૂમ રૂમનું રગરગમાં વહી રહ્યા છે. એ ભાવ કરવાથી શું થાય? આત્માનો નિર્મળ પરિણામ શાંતિ આવી જાય, બસ સંતોષ આવી જાય. આપણનું જે છે આ તારીખ રગણા એ પૂર્વનું પૂર્વ છે. પૂર્વ જે કર્મ કરેલું એ કર્મના આ દેહ મળેલા છે. એ મુદતિયા છે. એના મુદત પૂરી થાય એટલે એક સેકન્ડ એક શ્વાસ વગર શ્વાસ વાગીરા આદિ એવું મુદત આ શરીર છે. અને હવના કર્મ પ્રમાણે જેવો પુણ્ય અને જેવો પાપ પૂર્વક કરેલો એવો કર્મ અતારીના ભોગવટામાં આવશે. બધું બધામાં આત્મા છે. ભાઈ ભાઈ આપણને જે દુઃખ જણાય છે એ કર્મ જણાય. પૂર્વ કર્મ કર્મ કરેલો રૂપાંતર બન્યો છે. આત્મા દેવ છે એને તો આ ઉપાય કરવાની જરૂર નથી. જેમ કે તો અનાહારી છે, અવિનાશી છે, વિષયાતીત છે. આ બધા દેવો નિબદ્ધ છે. સૂર્ય નિબદ્ધ, ચંદ્ર નિબદ્ધ, સૂર્ય બ્રહ્મા નિબદ્ધ, વિષ્ણુ નિબદ્ધ, શિવ બધા જે દેવો તમે ગણો છો, આ ધરતી માતા, પવનદેવ, ઇન્દ્રદેવ એ બધા દેવો સર્વ એવો દેવ એ આત્મા દેવ આપણા પાસે. અને એ શ્રદ્ધા અને એ વિશ્વાસ કરીએ તો આપણી મનની સંસદતા છે. જો યોગીઓએ જંગલમાં જઈ અને મનને વશ કરવા કોઈ પ્રયાસ કર્યા છે તો આપણા તારે ભક્તિના ભાવમાં આ બધામાં એવા પરમાત્મા રહેલા છે. એ ભાવ કરવામાં આવે એટલે આપણી વર્તીમાં શાંતિ આવે, મનની સંસદતા મટી જાય અને બધામાં તુહીના ભાવ થાય. આ બધું છે પણ એ બધું
સમાધિ પ્રાપ્ત થાય છે અને આ બધામાં એક જ ભગવાન છે. જે કોઈ ભોગ વિર્યા છે આ શરીરને ફેરવી રહ્યો છે તો પરમાત્મા ફેરવી રહ્યો. આ લુગડાનું ફેરવું છું, આ ટુવાલનું હું ફેરવું છું, એમ આ બધા વિશ્વ એક પરમાત્માના આધારે છે. જો એ અકર્તા છે, આત્મા દશા આવી છે તો અકર્તા છે, પણ સતો એની શક્તિથી આ કોણ ચાલે. સભાદેવ કહ્યું છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વટી વહી નિજ ભાવમાં થયો કરતા તો એની સ્વભાવ સ્થિતિ એવી છે કે એમાં અકર્તા દશા છે. પણ આ એની શક્તિઓ કોણ કરે છે? બધા સૂર્યમાં પ્રકાશ એ હાલે છે, પરમાત્માના દાળ ટકી છે, આપણે બધું જુદું જુદું લાગે છે. એ જ આપણો વિભાવ છે. કેમ કે આપણે સ્વભાવમાં નથી, વિભાવમાં છીએ. આપણે અંતર્મુખી નથી થયા, બહિર્મુખી છીએ. એટલે પ્રગતિમાં પડ્યા છીએ. કોઈ ભગવાન ઓમ બતાવે, કોઈ ભગવાન ઓમ બતાવે, કોઈ ભગવાન ઓમ બતાવે, કોઈ સાધન ઓમ બતાવે, કોઈ ઓમ કહે, કોઈ તેમ કહે, કોઈ આગામાં છે, કોઈ શંકરને ભજે, કોઈ શિવને ભજે, કોઈ મમ્મી સાથ ના કરે, કોઈ કોઈ કરે, કોઈ અંબાજી માતાને ભજવા જાય, કોઈ જોબ બધે. પણ એ બધા માનસિક ભાવ છે, સંસારિક ભાવ છે. એના પરિણામમાં બધું સંસાર છે. અને જે આત્માદેવની વાત છે એ તો આખું મૂળ પરમાત્મા, મૂળ ગણી છે. એ ન હોય તો આજમાં આ કોલ પૈકી ઉપર જતા. અને એ આત્માથી આ વિશ્વનું ઉપરવું છે. એ બધા ઘટોઘટમાં સર્વશક્તિમાન છે. એ ભાવ જો આપણે રાખીએ તો આપણું વર્તમાન સુધરી જાય. આપણે એકબીજા હાથી રાગ કરીએ, એકબીજા હાથી કસાય કરીએ, ઈર્ષા કરીએ, વેર કરીએ, મમતા કરીએ, અભિમાન કરીએ. આત્મા કરે અભિમાન? આત્મા છે આવો અનાહારી અવિનાશી ભગવાન. સૂર્ય ને ભજે, ચંદ્ર ને ભજે, એને કોઈ બધાવાની આકાંક્ષા છે? તારે એ ઈર્ષા કરે, એ કોઈથી વેર કરે, એ કશા પણ મમતા કરે કે આ મારું છે, ના તારું છે. તારે જો આ મમતા કરે છે એ કોણ છે? આ ભ્રાંતિ રૂપી ભૂત પે ગુજારો. ભ્રાંતિ રૂપી ભૂત કહેવાય. તો કોઈને ઠરવા ના દે, બધાને ધુણાય 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 ધુણાય. ભ્રાંતિમાં પડ્યો, આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકા નો કરનારથી અસરજી અમાર. બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ, દેહીઓ વિનાશ. એવો જે આત્મા છે એમાં ભ્રાંતિ પડી, આ ભૂત પેટું છે. કે આ બધી દુનિયાને કોઈ ગુણ આવતું હોય દેવો સુધી અને આ બધામાં તો આ ભૂત પહેરી ગયું છે. એ ભૂત નીકળી જાય, આ ભૂતમાં બધું રહેશે. ઇન્દ્રિયો, મન, ઈર્ષા, ક્રોધ, લોભ, વેર, મારું એનું એક પુરુષ ભજન કયું છે. જેણે ભૂલાયું ભગવાનનું નામ, એને વળતું ભ્રાંતિરૂપી ભૂતરું, ભારે વળતું ભૂત, ભ્રાંતિરૂપી ભૂતરું. એ ભૂતરું કહેલું છે એ આત્માની દશા ભૂમિકા મેલી છે. આપણે ભગવાનની ભૂમિકા ના જીવરૂપ થઈ નાના પ્રકારનો કોઈ પુણ્યનો, કોઈ પાપનો, કોઈ રાગનો, કોઈ કચાયનો, કોઈ ઈર્ષાનો, કોઈ અવતારોમાં, કોઈ આ યોનિઓમાં બધા જીવ જશે. એ કર્મ લઈને જશે. તો આ ભૂત એણે નીકળે તો જો આ બધામાં પરમાત્માની દેખાય થાય તો બધા પરમાત્મા તમે વહી ગયા છો. આ મારામાં તું છું, હું નથી. એ ભાવ થાય બસ આ મનનું ગુમ થઈ જાય. આ મન તુમનું દફતર ગુમ થઈ જાય. એને રહેવાની જગ્યા છે એ તૂટી જઈ. આ મન નરવાની
મૂકી ગયું, આત્મામાં હમાઈ ગયું. પછી ભગવાન રહ્યા બધા. પછી એ જીવન મુક્તિ. પછી એમાં સંત હોય, ગ્રહસ્થી હોય, ભાઈ હોય તો ભાઈ હોય, સંસારી હોય, કોઈ દીકરીઓ હોય, નાના હોય, મોટા હોય, તો તમે એનો પ્રમાણ જુઓ કે આગળ જે નાના નાના બાળક અને વર્તમાનમાં આપણા કૃપાળદેવ 8 વર્ષની ઉંમરમાં આ ગ્રંથ છે. આ ગ્રંથ તૂટી ગયું. આત્મા ભ્રંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુધાન, ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિચાર નહીં ધન. આત્માની ભ્રંતિ મટી ગઈ એટલે આ શરીરનું સુખ શું કર્યું? લુલુલુલુલ્યું આલુ ગ્રહ પણ ગળગેલો છે. પછી પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે જીવન જીવાય. પછી જીવન જીવવાની મજા. અત્યારે તો રાત કશાની ઓળીઓમાં ઠેકાઈ ગયા છે બધા. અહીં યામાં ઓળી ઉપર બાયણા ક્યાં કશા હોય તો કે ઠીક સારું આનંદ શબ્દ કે હો શાંતિ શબ્દ કે હો શાંતિ છે. પણ શું મળે શાંતિ? શાંતિ તો હેમાં છે. તારા આત્મા દેવ ભગવાનમાં તું વિરામ પામ, તું મત કરે તે શાંતિ છે. અને આનંદ ઈ છે, આત્મામાં આનંદ છે. આ બાયણા ફરીએ છે કે એ તો લુખું લુખું છે. આજે હોય ને કાલે મટી જાય. આજ તમારું શરીર દુકાન તંદુરસ્ત હોય, નવરા મોડું થઈ જાય તો રોજ જીવાજી રાતમાં હોય ભાગાઈ એવું થઈ જાય. અને કહેતો અટકાયો તો કોઈ હું છું ક્યાં મટી જુ અમાર બેઠા હતા, આમ વાતો કરતા હતા, આમ ખાતા હતા, આ તો કે આમ થઈ ગયું. પછી સો જા એ તો કોણ પૂછે છે કે હા ભાઈ મોત સારું આવ્યું હોય. હા હા બહુ સારું વહેમાન આવ્યો ભગવાન બહુ વહેમાન આવ્યો. પણ મોય બેઠો છે એ શિવનું કર્મ કરીને જો ને હેમાં જો તમે આ દેવને દોડેલો હોય તો પછી કોઈ પરવા નથી. તમારા સ્વરૂપને દોડ્યું હોય, જે સ્વરૂપને પામ્યા ભાઈ અને ભાઈ એ તો સત સ્વરૂપ પરમાત્મા છે. શરીર પડી ગયું પણ એ હેમાં વાળા સ્વરૂપ પરમાત્માનું કદી નાશ ન થાય. મરવાનું ન હોય, જન્મવાનું ન હોય, દુઃખ ન હોય, દુનિયા ન હોય, બધા પરમાત્મા બધું કરેલા હોય. જે જો પહેલા એટલી ઉંમરમાં એ પદ ફરે હતું. આપણા કૃપાદેવ એટલી ઉંમરમાં પદ ફરતા. રામજી બાપુ, નાથુ બાપુ, આપણો વાહિની વાત કરીએ. માની રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આ આગળના પુરુષોનું જીવન જોઈએ તો કોઈ પ્રકારે ગમે તો રહીને ભગવાનને ભજ્યા અને જે અંતરની ગ્રંથિ તૂટી ભેજાઈ ગઈ, આવરણનો પડદો તૂટી ગયો, પરમાત્માના હાથે એકતા થઈ ગઈ. પછી મરેલા થઈને જીવન જીવ્યું તો એ નિશાન અત્યારે આપણને રાગ અને કષાય ને લોભ ને કાઢવા જ જતા. પણ પેલા કરવા જોઈએ તો ન થાય. રાગ કરવા જોઈએ તો ન થાય, કષાય કરવા જોઈએ તો ન થાય, ક્રોધ કરવા જોઈએ તો ન થાય, મમતા કરવા જોઈએ તો ન થાય. કોઈ કહેશે નહીં કે ન થાય તો જો હું અહીં બેઠો છું પણ આ બધું સાધન ના બધો ઘર છે પણ હું મમતા કરવા દઉં તો થાય? આવ્યો શું ખરો રહેવાનો ખરો એ અનાપણતાના ભાવ છે એ ખરા છે. પણ મમતા થાય? જો મમતા કોઈ ન થાય. એક વ્યવહારિક સમજ રાખલી છે તો કેટલા સુખા રાખે છે. તમે જો તો રસ્તામાં, ગામમાં, ઘરમાં, રોડો ભારો, મંદિર ભારો તો એક આ સોબરાનીઓ છે બીજાના સોરોને બથાઈ પડ્યા, ત્યારે બીજાનો ઢોલ લઈ જાગે, બીજાના હિતરમાં પહેરી જા. આ તો એક વ્યવહારિક આપણને સમજણ છે. તો પણ આપણું જીવન કેટલું પેલું થઈ જાય છે. તારે જો આહો મય દેવ છે ફાટિકમણી જેવો શુદ્ધ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એવો જે આત્મા છે એ આત્મા જાગે, જબ જાગેગે આત્મા તબ લાગેગે રંગ.
એવો આત્મા અંતર્માની જાગે પરમાત્મા સ્વરૂપ છે પછી હું દુઃખ રે ભાઈ અને સો હરા દુઃખ છે વખતમાં નાખવા દખ નથી પણ મનોભૂમિમાં જીવ છે એના દુઃખનો કોઈ પાર નથી એને ઠરાવા જો તો ઠરે ને જેમ કહીને ફટકારો છે મોય ફટકારો છે એ જો જાય તો એને ભડકવાજ થાય હું કરું તાર અલ્યા તાર હું કરવાનું તારે શું છે પણ જો આત્મા દેવ છે એ આવે તો તને આમ ઠાર બેહારી દે કે બે સોનમોન બે આ ખોટું સમસન એને આપણે મન ગર્વ કરે ભગવાનમાં જવાની વાત છે એ તો સત્સંગના ઉંમર નિર્મળતા આવે એટલે આત્મા છે આપણું મન છે શુદ્ધ થઈ જાય શુદ્ધતા જાયું વિચારી શુદ્ધતા મન સ્થિર અન્નતા ગૌર તો બાયણે તમારું નજર કરવાની તેમ ન મળે બાયણે બધો હોનો રૂપો મેલ માળીઓ બંગલા આવા આનંદ સૂર્ય ઉઠું તો એકવાર જો આત્મા વધો તો બાયણે તમારું નજર કરવાનું ન થાય કેટલું આત્માનું સુખ છે અને એવો આત્મા આપણા પાસે છે એ આત્માનું મહાત્મા આવે તો ફટકારો મટી જાય અને એ આત્માનું મહાત્મા ન હોય તારે કોક કરું મનનો વિષય એ ભૂત આવી ગયેલું છે એટલે એક જણે જેમ ભૂત સાધ્યું હતું તે ભૂત સાધ્યું એ વખત એને બોદરી કરી કે ભાઈ હું આવું તો ખરું તારે હારે પણ મને હરદમ કોમ બતાવે ત્યાં કરવાનું તારે અને કોમ જો નહીં બતાવે તો તને ખાયો પેલા માણસ સાદા તો ખરા જ મને અને આ ભૂત લીધું પણ સાદા શેરી ગયા શેરીએ તો તળાવ બતાવે ને કુવા બતાવે ને ગોડવાનું બતાવે ને બંગલા ઘણા બતાવે ને જેટલું પણ બતાવે એ સેકન્ડમાં કરી તૈયાર થોડી વારમાં કરી તૈયાર ત્યાં બતાવો છે કે તને ખબર એટલે એક જાતનું અંતર ભીતી પહેરી મળે મારવાનું શું કરવું આવું તો કરવું સાદી તો ખરું પણ અમે કરવું હું પછી પાછો ભૂત સાધ્યો છો એના પાસે જો અને કે ભાઈ આ ભૂતને તો પાછું આવી લો મારા પાસે રખાયો નથી આ તો મને કોઈ બતાવું જેટલું બતાવું એટલું ડુંગરા ઠેલાના બતાવું તો કરીને પાછું આવી ઉભરો છે કે તને ખબર પછી કી કરતા હું એક તળાવ તારું સાધેલું છે તમારા પાસે ન આવે પણ તને એક તળાવ બતાવું તો 25 આપવું કો હળુલા અને ઓગણાનો રોગ અને કોણ બતાવે એ કરી રહે ઓહળ શરૂ કરે એ કદી થઈ નહીં રહે અને તો ડબલ બા હે ને કોમ જાણ બતાવવું પડે તાર બતાવજે બધું કોમ કરે એ આજ સુધી આપણે વાતો ગણતા થા કે આ ભૂત તો બીજું કોઈ કહે પણ ભૂત તો આ મન છે ભૂત છે તમે આવા દેવ જેવા છો આવા મનુ સરકારમાં છો આટલા પીરવાળા છો અને તમને સ્થિરતા નથી તમને શાંતિ નથી તમને ધીરજ નથી તમને ક્ષમા નથી તમારો આત્મા દેવ બનશે એમાં ઠરીને બેહી રહ્યો હોઈ રહ્યો કર સમજતો રહ્યો પણ માર એવું ભરપૂર બનેલું શાંતિના આનંદ બનેલું બાયણે મિત્ર થાય સંકલ્પ અને વિકલ્પ આ મનના ધર્મો છે આ ગુણ આવે છે મન ગુણ આવે છે જો આ મનને તમે પરમાત્માના હાથી જોડતા નહીં ખો સદગુરુના બુદ્ધના હાથી રમાડતા નહીં ખો તો આ મન તમારી ખરાબી કરીને તમારે મને બધાને નકરા ખરાબ ના થયું આ કોઈની બહાર રાખેલું નથી શંકર કોટ ને કરે તો આ મનને આરાધવા મહાપુરુષોનો જો બોધ હોય આત્મા બોધ છે
જે ચેતન સચ્ચિદાનંદ આત્મા છે એ બુદ્ધને પામેલો જીવ હોય તેનામાં ચિંતા જે તે એવા મહાપુરુષ પ્રગટ થાય એવા પુરુષોનો બોધ હોય અને મન સળું કરે અને મહાપુરુષના હમી દ્રષ્ટિ રાખી અને એના ભાવ જો ટકાઈ રાખે તો ટકાઈ રાખે કોઈની કોઈ ચિંતા કોઈ શાંતિ કોઈ ભક્તિ થાય નકર તમે ગણો અમથી અમથીમાં ભક્તિ થતી હોય એમ તો ભક્તિ નથી. કેમ કે આ મનોનું ન રહીને આપણે પૂજા નકર તમારો ભગવાન છે અંતરનો પડદો ખોલવાનો ચરણનો નાથ છે, જ્ઞાનનો સાગર છે, અવિનાશી છે, કોઈ વિષય જ નથી. આ સૂર્યચંદ્ર ને નાદેવો એની શોખી કરે છે. બાજી લખ્યું છે પુસ્તકમાં આ સૂર્ય અને ચંદ્ર ઉદ્દેશ્ય કેના માટે ઉદ્દેશ્ય કે એ મહાપુરુષોના માટે ઉદ્દેશ્ય. આ જળ કેના હારું બચાવાયેલું એ મહાપુરુષ હું તત્વ. આપણે મહાપુરુષ જો કદાચથી કે કરીએ અને દેહને જ માન કે દેહને ગણગણ કરીએ, દેહ એ તો વસ્ત્ર છે, ખોખું છે, એ તો એ દેહને એ પ્રાપ્તિ થઈ કે જેની મહત્તા ગણાય છે. જે પણ છે આ દેહની તો ફરી બીજો દેહ ન દેવાનો હોય અને એને મહાપુરુષ કહેવાય. મહાપુરુષ એટલે એના શેડી કોઈ તત્વ સર નહીં. પરમાત્મા અને મહાપુરુષ એ જુદા ન હોય. એ સ્થિતિ જેના હૃદયમાં થાય એ પુરુષનું શરીર પૂજનીય છે, એના ભાવ પૂજનીય છે, એ જ્વર હતો પ્રમાણ છે, એના બાહર હતો એની સારું થાય. નકર સંકલ્પ ને વિકલ્પ મનના અજવાળનું મનના જુદી જુદી ફરતું હોય એના હાથ તમે કરોડો ખડો તો ઘણા બધા નહીં થાય. કેમ કે એ ખરેલો ન હોય તો સ્વથી તમારે થાય. એ જો કરતો હોય કલ્પના અગ્નિમાં તો સ્વથી તમારે બાળે ના અંતરમાં થયેલો જો નાશ છે એના હાથની સુરતા ન વધી હોય તો વર્તી છે એના હાથે. આ પેલું કે ગો છો તમે લાગી જની ભ્રમણાઓ એના પિતાએ એટલા પરિસરો દીધા પણ ડરજો છે. કારણ તમે આગળના બધા મહાપુરુષો થયા એ તમે જીવન જુઓ. ગચ્છુ કુમાર, આ મદાલસા માતા, મીરાબાઈ, આ માધૈયા, ગંગા સતી, મેરું ડગર પર જેમનું મનમાં ડગર ભલે ભાગી તમે બાલ હો ગયો. હું અને મારું તો મનનું છે કારણ મન જો ધણી મટી જાય, મન જો ધણી મટી જાય તો બનવું રહી જાય.
જો હું ને મારું ને સંસાર કર્યો જાણવું અત્યારે હું અને મારું આપણે હું સર એ સર ઠરવા દેતું નથી. આ બધું જે સંસાર છે એ આ મનનો રચેલો છે. ભગવાનને કોઈ લેવા દે, ભગવાન જોઈ નાખ્યા. અત્યારે મહાપુરુષ હોય, મૂર્તિમાન વૃક્ષ હોય, એનામાં સંસારની એક સંકલ્પમાં એ મહાપુરુષ કહેવાય. એ ભગવાન સ્થિતિ આપણો આત્મા છે એના સ્વભાવમાં આવે ત્યારે ભાવથી મુકાય, જળ ભાવથી મુકાઈ જાય. આ શરીરો છે એ બધો જળ આ ફળ લાગ્યો. કારણ આત્મા જે છે એ અલૌકિક છે. તો સંસારની જે ગફલત હતી એ મટી ગઈ. શું સંસાર શરીર જળ જેવું છું અને આત્મા અવિનાશી અખંડપણે બધામાં ભરપૂર એક તત્વ, એક તત્વના ગુણમાં વ્યાપ્યા માનવથી એવા પરમાત્મા રહ્યા. સંસાર સ્વર આ મન ને ઇન્દ્રિયો ને કોમ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષા ને વેર ને એ સ્વર સંસાર કરવાની ચીજો તો મટી ગઈ. એ તો જળ જુદું પડ્યું અને ચેતન ચેતનના ભાવમાં થઈ ગયું. જળ બુદ્ધિ મટી ગઈ, ચેતન બુદ્ધિ થઈ ગઈ. ચેતન બુદ્ધિ થાય પછી કોઈ એના દેહાથી આખા વિશ્વ મળી જાય પણ કોઈ ના હારી કોઈ વિશે બધા કોઈ નાશવંત છે. આ પરપોટા થયા મટી જવાના છે. તારી જે આપણો ભવ બધા લાગીએ એ તો સપનું લાગી ગયું. સપનાની જેમ સપનું લાગે ને રાજા થઈ જાય અને જાગે તો કોઈ ન હોય એ વાતો સપનાની સૃષ્ટિમાં આપણે કરીએ છીએ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ એમ ભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. પણ એવું એ જ્ઞાન છે આ શુદ્ધતા આત્માનો કહેવાય. તમારી શુદ્ધતા છે એ સંસારમાં સગડોળો થયું છે એ જીને ઝેર ખરીદી ના પાય, કર્મ ખરીદી ના પાય. પણ એ શુદ્ધતા જો તમારા આત્મામાં લાગે તો પૂર્ણ પુરુષના માર્ગ ઉપર આવી જાય અને એ સટ લાગે તો ભગવાન પછી તમારા બાયડે સ્વર્ગ સ્વર્ગવાનું. ભગવાન તો તમારી અંતર્વર્તી થાય પરમાત્મા દૂર દેશાની વાત નથી. પણ મનોભૂમિમાં રહીને જો ભગવાનનો ભગવાન જઈએ તો ભગવાનનો સ્વર તત્વ લાગે. જેમાં કોઈ હરી સ્વર હતા, કોઈ ભગવાન સ્વર હતા, કોઈ સાધન સ્વર હતા, કોઈ ક્રિયાઓ સ્વર હતા, પણ કોઈ ક્રિયા આત્મા દશા છે એમાં કોઈ કર્યું નથી ને કશું કરવાનું નથી. હા હું સર શાંતિ પર એને અમરાપુર કહેવાય. અખંડ સ્વરૂપ કહેવાય. ધર્મ નહીં કહેવાય. આ પર ધર્મ છે આપણે કરીએ છીએ બધું. નાશવંતના હાથે બાવળી બાથુજી ગોથા ખાયા છે એટલે આપણે ધર્મના ચક્કરમાં પડ્યા છે. પણ નીચો ધર્મ આવ્યો પરમાની છૂટી ગયો, સ્વરમાં આવી ગયું. સ્વ એટલે આત્મા દેવ, અખંડ રહ્યો દેવ. અને એ દેવના હાથી દૂર જો તમારી બંધાણી કે તમે હુકા ગોથો ને હું લાભ બનાવવા આ દુનિયામાં તમે શું ખરીદી લેવા. ઝેર જો આત્માના ફોન વગરની વસ્તુ છે. કૃપાળદેવ કહ્યું છે કે અમુક દશા તારી આત્માની દશા ન પ્રકરણ અંતરની વાત ન ખોલે ત્યાં સુધી બજારનો ક્રમ બંધ કરી. આટલા સુધીની આગળ પૂછી આગળ આપણે બાજી આ વાત લખી પુસ્તકો છો કે અમુક પ્રકારનો સંગ તથા સિવાય એમાં માતાઓ હોનાની છે પણ સતો એ આનાથી વિવેકથી વર્તન. વળી કોઈ શાસ્ત્રોમાં તમે વાંચો વાંચી હોય, આપણે બાજીના પુસ્તકમાં તમે વાંચો વાંચી હોય તો તમારા આભાર પાડી આ હોવાતમાં જો એને પાછા એ તો કહે તમે છો. એ કોઈ કહે બાજી આપ છો ભગવાન તો એ કહે ના એ ઓમ પાણી થાપ મારવાના એ આ રૂપ ઓમ ઓમ નથી ભગવાન મારે
બાયણે ખબર નથી મારે તો આપણ બાહ્ય દ્રષ્ટિ રહીએ અને મનના સકરાઓ કરીએ તો ઝેર ખરીદી નાખવાના. અને જો તમે આત્મા ઠંડક છે, શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મા છે, દેહ સત્વ જેની દશા આ ગાય છે બાદ તો દેહ સત્વ જેની દશા વર્તે દેહાતી એક જ્ઞાનીના શરણમાં અવગણન અગણિત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પણ આહુ ગાય ત્યાં જે સ્વરૂપ સમજાવના અનંત આત્માનું સ્વરૂપ સમજાવના અનંત દુઃખો પ્રાપ્ત કરે. અનંતાધિકારથી ફરીએ છીએ. લાખો કરોડ બાપ કર્યા, લાખો કરોડ માળો કરી, લાખો કરોડ અવતાર કર્યા, પણ હજી કોઈ વિસ્તારો આવે છે. અને જો તમે આત્મામાં આવો ભવસ્થિતિનો કિનારો છે એટલે આત્મામાં આવી ભવસ્થિતિનો કિનારો તેમ કઈ નાનો સંકલ્પ નથી, વિકલ્પ નથી, રાગ નથી, કશાય નથી, દ્વેષ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, કર્મ નથી, સંસાર કરવા અક્ષાધીના પા નથી. તો ભવશુદ્ધ કિનારો શું કહેવાય? ઓમ જો મનુષ્ય અવતાર છે ભવસ્થિતિનો કિનારો. બધા અવતારો ખેડતા ખેડતા આપણા મનુષ્ય અવતારમાં આવે છે. અને ઓમ જુઓ તો મનુષ્ય અવતાર પામીને બધા પશુ પંખી બધા જેટલા જીવ છે પશુઓ એ અનામાં આપણા જેટલું જ્ઞાન છે. એના બચ્ચાનું રક્ષણ કરવું, ખાવું, ઊંઘવું, મારવા નાહી જવું, એ બધું અનામો જ્ઞાન. સંચાર કરવો એ અનામો જ્ઞાન છે. પછી શું જ્ઞાન નથી? તો આ દેહ એ જળ વસ્તુ છે, પર વસ્તુ છે, ના આત્મા એ ચૈતન્ય. આ જળને મૂર્તિ ચેતનના આપણમાં એ કર્યું. પશુના અવતારમાં આ જ્ઞાન નથી. જળ ભાગથી મુકાય અને ચેતન ચેતનના દોરમાં જૂઠાને અને હાસાને, સતને ને અસતને એવો કિનો હોય. ઓમ જૂઠું હાસું વ્યવહાર તો ધોર જાય. એનું બચ્ચું ન હોય તો ન દવડાવે, દુનારી ન હોય તો ન દવડાવે, બધી રીતે બધા હળવું કરે. પણ સત અને અસત, સત હું ને અસત હું એ કોઈ અવતારમાં ન સમજે. ફક્ત મનુષ્ય અવતારમાં હું સમજે કે આ દેહ એ જળ ને નાશવંત કવનું બનેલું છે. અને આ બન્યું છે મટી જવાનું છે. એના કોઈ આધાર નથી, એનું કોઈ નથી, એનું કોઈ એ કોઈ નથી. તમે બધું માની આવો તો આ બધું અમારું છે. અને બધા આ બધા નાખીએ પણ એક પાસા રૂપના દર્શન તમારો આત્મા દેવ છે. એનું આ પરમાત્મા એ મનુષ્ય અવતારમાં આ વિવેક અને વૈરાગ, વિવેક અને વૈરાગથી ઉપજે વિચાર ચેત સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મને એ વિષયમાં અડકો સ્વન સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં હોતા. આ મનુષ્ય અવતારમાં આ જ્ઞાન છે કે આ નાશવંત જાણી અને આમાંની વચ્ચે પાછી વળી અને અંતરાત્મા મળે. ખુદા કો ક્યાં પાના ઓછી થોડી ન લગાવું બધી બસ. પછી તમે હોર આજે વિદાય કરવો વિદાય પણ તમે મરેલા અજીવ મરીને જીવન આવ્યું પછી અમર વસ્તુ છે, અમર થઈ ગયું. અને એ ભવસુખનો કિનારો કહેવાય. આ જ્ઞાન ન થાય ત્યાં સુધી મનુષ્યનો દેહ હોય, બધી સાધન સામગ્રી હોય, ધન વૈભવ હોય, મિલકત હોય, પણ કશું જેવું જેવું હોય. ફક્ત વિષયના દિવસે વિષયના મોહમાં ફરતું હોય, વિષયના રાજમાં ફરતું હોય, રજો ગુણ ને તમો ગુણમાં ફરતું હોય. આ મારું, આ મારું, આ મારું, આમ બટર ખાતું કાચી ફરતું
શરીર છે એના જો ભૂલ થાત દેનાર કોઈ નથી. એ આ તારો સંગ છે, એવો સંગ છે કે તને બધા ગણને દૂર કરી નાખેલો છે. એ આ સંગ ના માટે વધારે વિશેષતા કરી છે. શરીર ના મોહમાં નુગ્રહના સંગમાં આત્મા હીરો ગુમાયો રે. શરીરના મોહમાં નુગ્રહના સંગમાં આત્મા હીરો ગુમાયો રે. નુગ્રહનો સંગ છોડ્યો, શરીરનો મોહ છોડ્યો, આત્મા હીરો હાથ આવ્યો રે. શરીરનો મોહ છોડ્યો, નુગ્રહનો સંગ છોડ્યો, આત્મા હીરો હાથ આવ્યો રે. આત્મા હીરો હાથ આવ્યો મારા વાલા. આત્મા હીરો હાથ આવ્યો મારા વાલા. સ્વરૂપમાં જઈને સમાયો રે. સ્વરૂપમાં જઈને સમાયો રે. આ વાત આપણે હમણાં ગાયા છીએ કે આપણે ગણીએ છીએ કે દુનિયામાં ભૂલ કરી છે, પણ દુનિયામાં ભૂલ નથી. તમે દરેક આત્મા કરજો, બીજાના દોષ જોયાના તમે પાછા વળજો. હા, આપણે બાયણે બાયણે ફરીએ છીએ એટલે લોક કરતા આપણે તો જાણે ઘણા હારા છીએ, અમે તો ઘણા જબરા. પણ તમારો અંતર્ગત નહીં નાપરા તો તમારી ભૂલ હું શકે આપણો કોઈ હશાકનો નથી. તમારો મહલો દરવાજો ખુલ્લો નથી અને તમારા હૃદયના રોમને તમે મુલાકાત લીધી નથી, તમારા હૃદયના ભગવાનને તમે મળ્યા નથી, તાર સુધી બાયણાની વાતો છે એ તો બધી રાજ્યા કૂટવા જેવી, મુસલમાનોના આવશે જેવી. ભક્તિ કરો પણ ભજનમાં તમે વિવેક તો જુઓ. તમે કોણ થઈ કોણ જુઓ તમે? આ દેહ એ તમે છો? આ દેહનું ખોખું છે, કેવી શિક્ષા અનુભવ કરવાથી મોટા મોટા મુનિઓ પરાધીન થઈ ગયા છે અને ભવક્ષેત્રમાં પણ રખડતા થઈ ગયા છે. તો આ શરીર છે અહમ, મન, ઇન્દ્રિયો અને કર્મ એ અજ્ઞાનથી બનેલું છે. આ શરીર ગમે એવું હોય પણ શરીર બનેલું છે અજ્ઞાનથી બનેલું છે. મનની સમજણ છે, અહંકારની સમજણ છે અને ઇન્દ્રિયોની સમજણ છે એ હાવ ચૂકી છે, હાવ ખોટી છે. તમારે સ્વયં ખાડામાં ફેંકી દે એવી છે. પણ સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ તમે સ્વંત થઈને આના ઉપરાંત આપણું સર્જન હાથું બેઠું છે. આપણું દેહ દેવળનો દેવ પરમાત્મા સ્વરૂપ જેને ભગવાન કહેવામાં આવે છે એ આપણા હૃદયમાં રોમ બેઠું છે. એ રોમની મુલાકાત ગમે એટલી તમારી જિંદગી જાય, તમે એક કરોડ મુલાકાત કરો તો બધું છૂટી જાય. એક કરોડ તમારા હૃદયના રોમને મળો પછી આ બધું સમજા. પંડમાં જો તો આખા બ્રહ્માંડની સ્થિતિ સમજા. જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક, જાણ્યો નહીં રૂપ કો બીજું જાણ્યું ખોક.
તલવાર જેવું કોઈ છે. દોડો દોડો શું કરે? તું દોડે દોડ ને, દોડનાર ને દોડ ને, તું પાછો વળ ને, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? આ હેના હાથી પર ગયો છે. અરે હોય ભલો માર 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 દોડે ચીલું ભલો માર તો એ જીવ તારી ભૂત છે. તું મનુષ્ય અવતારમાં કોઈ પણ કરે તો માસો વર તું ઠર, તું શાંતિ પણ પૂર્વનો કાલબ્ધના યોગો છે તો બધા થવાના છે, ભોગવાના છે, બધા જે નિમિત્તો છે બધો બની જવાનો. પણ તું પાછો વળી અને તારા આત્મા ભગવાનને એક કરો છો મળે મળે એક ફેરો મળે તો ફરી મળવાનું નથી, પછી કોઈ અવતાર નથી. એમાં મળે હૃદયના રોમ ભગવાનથી મળે ને જે રોમ અને જે કૃષ્ણ ને જે મહાવીર અને જે ઋષભાદી પુરુષો થઈ ગયા એ બધાનો જ્ઞાન અને તારા હૃદયમાં દેવ જાગે તો પછી બધાના જ્ઞાન એક કરે. કામ ઉતાર આ છે એનું જ્ઞાન, શરીરને જ્ઞાન થાય. શરીર છે એ તો અજ્ઞાનની ગોઠડી છે. અજ્ઞાન થી જ આપણે દર્શકો ફરીએ છીએ. તારા આત્મા છે એ તો જ્ઞાનનો સાગર છે, અખંડ દરિયો છે. આત્મા 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 રે તેને દીપતો થઈ છે પરમાત્મા રે. તારામાં તું શાંત થા. આત્મા જ્ઞાનનો દરિયો છે, સમ્યક દ્રષ્ટિ શું થા. આત્મા 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 રે તેને દીપતો થઈ છે પરમાત્મા. તારે જોવું હોય કોઈ તો જો એક કરો આમ પાછો વળી અને એના હામે લગાય. સુરતા આત્મા હામે લગાય. એને દેખે તો તજ પરમાત્મા દર્શન છે. આત્માને જુઓ તો પરમાત્માના દર્શન, પરમાત્માના આત્મા એક અને એમાં કોઈ સાધન કોમ નથી લાગવાનું. સાધન એક જ જેટલી તમારો સંગ જાળવી અને વિવેક રાખી અને વૈરાગ ભાવ કરી અને શરીર નશ્વર છે, જળ છે, નાશવંત છે અને નાશવંત જોઈ અને શાશ્વત જે ચેતન આત્મા દેવ છે એ દેવના ભાવ લાગી તો આત્મા વડે આત્મા ઓળખાય. આત્મા હેને ઓળખાય? આત્મા વડે આત્મા ઓળખાય. સૂર્ય હેને જણાય છે? એના દ્વારા જણાય છે. તારા આત્મા એમાં પોતાનો પ્રકાશ ઓળખજો. આત્મા જેનો પરમ શૂન્યનો વાસ એ છે પરમાત્મા. એ પરમાત્મા આવું બોલવું બાપજી જેવા એ પત્રો લખ્યા છે એ તમે બાપજીને પત્રો લખ્યા છે એ તમે વાંચી જોજો, ઉઘાડી જોજો. તમારી વાંચો ઉઘાડજો. મહાપુરુષોના વસનો અમે લખ્યો છે તે વાંચીને વિચાર કરજો. હું ના બાપજીને એવું નથી કહ્યું કે જો આ મારા શીખ છે એ વતી નથી. તો આપણે બધા દરેક જો આત્મા ઉપર આવી અને જો તમારું વર્તન સ્વભાવ ભક્તિ તો તમારી ભક્તિ ખીલે જ નથી. જેમ સૂર્ય વાદળમાં નીકળે અને ખીલે, જેમ ફળસનો ગોળો મળશે અને એમાંથી પ્રકાશ આવે તેમ તમારો આત્મા તમારો પ્રકાશ આવે. તમારા જીવનમાં રાત અંધારી હોય અને ફણસ લેવું નીકળીએ કે બધી લેવું નીકળીએ તો આપણે જઈએ અજવાળું આવે એમાં સંસારમાં જીવન જીવતા ઉઘાડા લે તો આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, આ બોલવા જેવું છે, નથી બોલવા જેવું. અને કોનનો ન કોઈ શબ્દ નથી. પૂર્વકર્મ સિવાય કોઈ છે નહીં. આ પર આવ્યો જ છે. અને તું ગોધા પેલો ગમટો કરી ને છોડીને શીખવું કરે તો કોઈ નહીં કરે. પદવો છે કોઠી તો તો હું નીકળે જેમ જેમ તો એમ કાદેવ નીકળે. તારે સંસારની વાતો છે. નુગ્રહ એટલે કોણ? કે જે ધર્મને મળેલા પોમેલા જીવ ન હોય તેમાં નુગ્રહ ગણાય છે. અહંકાર નુગ્રહ કહેવાય.
એ અહંકારી જીવોની તમે વાતો બરાબર કરો ને કોણ પર થાય તો રજો ગુણ તમને જાગ્યા અને રજ અને મને સંસારની ઉત્પત્તિ થવાની નું ગ્રાહી ને કહેવાય અને શું રોકે ને કહેવાય જેનો અહંકાર કરે છે આત્મામાં પેલા નિરંતર ભજન છે સુગરાનું સુખ સુરખોનું નંદતી સુગરાનું સુખ સુરખોનું વર્તીના વેગ સરું વેગળા થયા જન થવાનું મરું ઠેકાણું આઠું પવન નામ સંગાતે આઠું પવન નામ સંગાતે ઉડમાયા નહીં જાણું નથી સુગરાનું સુખ સુરખોનું આ મુદ્રાનું કર્મનું સુખ જો નિરતનું ભજન છે પણ સુગ્રહ નહીં કહેવાય કે જેના વર્તીઓના મનના વેગ છે એ આત્માની પ્રતિક્રિયા ખરી ગુરુના છે મટી જાય વર્તીના આઠો પહોળ દેહ નામ સંગ ગાદેલ ભગવાનના હાથે આ છુટકારો ભરણ આ પેલું છુટકારો લાગીને તો નાવ ગાતો હતો પણ એની છુટકા ના વરે તો પરમાત્મા અન્ન ભક્તિ કરી વર્તીના વેગ વિરાજા ખાવાનું મળી છે તો આખો પહાડની નામ સંગાતું ગુરુમાં આવડે પછી બીજી કડી એવી કે છે આપણે બધા છીએ એ બફર ખાતા કરીએ છીએ ત્યાં ગણ્યા ને તો પ્રગટ થઈ ગયા કોક થઈ ગયા આ થઈ ગયા છે બગડ્યું છે નકર તમે જ્યાં નિવર્તી જુઓ આપણા આત્માનું અજ્ઞાન આપણા ગુનાહ છે ભગવાનથી કોઈ ઉપડી નથી તમારું સુખનું કારણ કે દુઃખનું કારણ તમારું કર્મ થવું જેવું કરવું ઘડો અને વાહ ભગવાનનો જાઓ પણ અત્યારે બે બનાવસ્તાનો મનના વિમાનમાં રહીને કોઈ કર્મ વગરાજો કરો તે કર્મ તો આગળ એ કશે આગળ કોઈ અંધાર્યું પૂર છે અચ્છા નિવર્તની બીજી કડી કઈ છે અજ્ઞાન કરદો દૂર ખસો જન વાયુ અખંડિત અજ્ઞાન કરદો દૂર ખસો જન વાયુ અખંડિત રહે સંસાર મને એની સ્થિતિ આવી હોય અજ્ઞાન આવરણ પર દુઃખી જાય ભગવાનના હાથે આવરણ આવી દશા થઈ જાય પછી આગળ આમાં રહે અને એને કોઈ ના લેવા આ બાજુ બોલાવવાનું છે આપણા ભાવ ન બગડે એ ખાસ ધ્યાન રાખો પૂર્વક્રમ ભોગવટામાં આવે એ ભોગવવું પડે પણ વર્તમાનમાં જો કોઈ પણ ભાઈ કે બાઈ તનના કર્મ છે એના કરતા મનનો કર્મ ઘણો ભયંકર છે મન ખૂબ જાળવો મન છે ખૂબ ભગવાનમાં રોકો ભગવાનની ભાવધારા ના આત્મા આવું પરમાત્મા છે એના હાથી મનને રમણતા કરાવો મનનું કર્મ અરે તનનું કર્મ મનનું કર્મ અને વાણીનું કર્મ આ કોઈનું છોડવાનું નથી તમે ગમે તો ઓઠા જઈને કરો પૃથ્વીમાં કહીને કરો પણ આ વર્તમાનમાં જે કર્મ છે એ પૂર્વ તમારે સાધક કરવી પડે બાયું હોય તો બાયું
કોઈ દેવણો હોય, જેઠાણો હોય, હાહુ હોય, હાહુ હોય, કોઈ વડીલ હોય, ભાઈ હોય, પાપા હોય, કાકા હોય, ભત્રીજા હોય, હગા હોય, પણ જે વર્તમાનના ભાવ બગાડ હોય તો એક મહાભયંકર ક્રમ થઈને આપણને આ બધા અત્યારે બાળકો નેશનીમાં જીવ જશે એ આ બધો કર્મ વર્તમાનનો બગાડ ઘણા પૂરી પર આવ્યા એટલે ફોન ન રહ્યું, અહંકાર વધી ગયો, બે ક્ષમતા આવી ગઈ કે હું કરું છું, હું કોણ છું, હું સ્વથી આવ્યો છું, કોઈ મારા સ્વદોડી બધેલી છે, આ વ્યક્તિને હું સ્વ જો ફોન નથી આપણે બધાને તમે એટલો તો ખ્યાલ કરો તો ઘર હાથી દોડી બધેલી છે, ધન હાથી દોડી બધેલી છે, કુટુંબ હાથી દોડી બધેલી છે, શરીર હાથી દોડી બધેલી નથી. તો આ વગર વિચારા જો આપણે ફરીએ વગર વિચારું જે કરે પાછળ તે પછતાય એવું દેખો એવા કોમથી જન ગણના થાય. જો વગર વિચારે આ સંસારનો દેખો કરતા ફરવું તો ભક્તિ નથી, તો અનંતો સંસાર વધી ગયા. પણ મહાપુરુષના બોધમાં સ્થિર રહી એના અનુસાર મન વસન અને કર્મ કરે એ આત્મા ઉપયોગી કહેવાય. અને આત્મા ઉપયોગી જો ન હોય એનો સંસ્કાર હોય તો એને તો જપ થાય ફરે ફટલા આવવામાં જાય, ફટલા આવવામાં જાય. આત્માનું કલ્યાણ ન કરવું હોય, પરમાત્મામાં ન હમાવવું હોય, એ જીવ સુધરો ન કહેવાય. એનો સંસ્કાર હોય એ વાતો કહે એ તમારા કોને પડી તો તમો ગુણ રજો ગુણ એવી વાતો કરવામાં આવે તમને મળાય અને સુધરો પછી આત્માનો ઉપયોગી હોય. મન વસન અને કર્મ એ મારામાં આત્મા છે, પરમાત્મા પ્રગટ બધામાં પ્રગટમાં સુંદરાનગર પરમાત્મા એ ઉપયોગી જીવ હોય એનો જો તમે સંગ હો તો તમને ફરી ફરીને ભગવાન ફરી ફરીને ભગવાન અને આ બધો વિશાળ અવકાશ છે. પણ આત્મા શું આ જે એવું નથી અને આ જે હોનાનું આ બધી રચનાઓ કરવાની નથી. રાવણ લંકો હોનાની નીકળે ને હાથી જયું ત્યાં દુર્યોધનના છત્રપતિનું રાજ કોઈ જોવા મળે. આ તમારી નજરોની વાત છે. આ જે રાજાઓ આપણે હતા એ સૌ છે કરોડોની નિકટ અને અત્યારે સીધો જોયા હોત તો ઘેરાથી જોયું. આપણે કોઈ નથી આપણે મોહ કરીએ ને રાગ કરીએ ને મમતા કરીએ ને બે બંધ કરીએ બસ કિનારામાં બે ઘડી આવીએ કે આવા ચૂંટું જ્યાં પછી ખાઈને ખોશો ત્યારે ખોશો પીઓશો ત્યારે પીઓશો પણ હું કરવા આવ્યા છો એ મારું કરવું પડ્યું છે આટલું કરવાની ખાર જેવું મારું. તમે આત્મા માટે આવો તો મને કોઈ વિચાર કરો કોઈ અવતારોમાં ન કર્યું પણ આત્મા અને પરમાત્મા ભેગું થયું એ કોઈ અવતારમાં આપણે કોમ નથી કર્યું આપી આ રકરકતી આ કોમ કર્યું હોય તો આત્મા પરમાત્મા મોક્ષ થઈ ગયું. રખડવું ન પડે, ભક્તિ ન કરવું પડે. પોતાનું જે આપણું ડાપણ છે એ ડાપણ દરેકને દૂર કરવાનું મારે તમારે કરવા જેવું કહ્યું છે. જીવ પોતાનું ભૂલી જશે તેથી તેનું સત્સુખનો જીવ છે. જો આ મૂળમાં ભૂલ હોય આપણે બધા લોકોની ભૂલે બતાવીએ આવું છે આવું છે આવું હું તો કરશું પણ તું વાત ખોલ પોતાના આત્મામાં જ હોય તો બધું ઠીક છે. નકર આ બધું જે છે તો કોઈ જીવ થા, કોઈ રાજા થા, કોઈ ઇન્દ્ર થા, કોઈ પણ બધા કીડે પુણ્ય મચુલો કે રખડવાનું કરવાનું આવે છે. એ બધા દરેક વર્તમાનના ભાવ સુધારો
સ્વભાવ સુધારો, સંગ સુધારો, સમજણ વગરનો સંગ નથી કરો. બાહ્યો એ બાહ્યોના સ્તર ઉપર રહો, પુરુષો એ પુરુષોના પ્રમાણથી રહો. મર્યાદા છોડીને જે કોઈ જે જ્ઞાતિમાં જો જન્મ્યા હોય તો હવની મર્યાદા પ્રમાણે હો તો તમારો આત્માનો ઉલ્લાસ કરીને તો એક વિકલ્પ નહીં થાય. તો મારા શરીર ભગવાન ન બન્યું. શરીર મારા હૃદયમાં તમે રહો છો, હજી તમે ન મળ્યા. જો સ્વામી રામજી હતા એ રોતા હાથમાં એ રોવાબેન કેટલું રાત્રે હોય તો પથારી પર લઈ જાય. હવે મારો આજનો દિવસ જોઈ અને ભગવાન મારા જાઓ તો ન મળ્યા. હજી મને ભગવાન તમે ન મળ્યા, મારો દંડ જતો રહ્યો. જો એ કેટલી કાળજી, કેટલો વિરહ. અને મીરાબાઈ ને જુઓ તો શેવો વિરહ, રૂપોદેવ ને જુઓ તો, તોરલ ને જુઓ તો શેવો વિરહ. આ ગંગા સતી ને જુઓ તો, મદાસા માતા ને જુઓ તો, સેવા વિચારો, સેવા વિવેક ભક્તિ કરી છે. એ કસર પસરથી ગોળિયા ઢાકેલા ઢાકવાણી તો ન થાય. ભક્તિઓ હોના કરે છે. લાકડા તોલવાની કંપાણી ભક્તિ ન તોલાય. હોનાનો કંપાણ જોઈએ, હોનો તોલવાનું કંપાણ. ખરેખર પાછા તમે ખો પીઓ બેહો રહો. જો ઉણ પહાડ રાખો, ખાઈ ખાઈને ગણાનું હો ને બે બંધ થઈને પડી રહો, પેલો મળેલો કેટલો પડી રહી, એ કોઈ ભક્તિનો માર્ગ નથી. ભક્તિ શકે એ તો ઉણ પહાડી જીવ હોય, વિવેકી હોય. મારે હું ખાવું, મારે હું ન ખાવું, હું ખાવાથી મને પ્રમાદ થાય છે. વાત પણ એ હોભળવી હોય તો હું વાત મારે હોભળવી, હું ન હોભળવી. અનંત પ્રકારના જીવ હોય એમાં ખરબસરા દોરી આપણે તો ભક્તિ નથી. ભક્તિ કરવી હોય તો તમે આત્મા ઉપર આવો. આત્મા તમારો મૂળ દેવ છે ને આખા વિશ્વ જાણ કર્યું છે. પણ કૃપા દેવ કહે છે કે જીવ પોતાને ભૂલી ગયું છે, તેથી તેની તન ઓળખ સાચું સૌ કરીએ. આપણે પાછા વળતા નથી. તમે બધા ડાય આપશો તો ભલા ડાય આપો, પણ તમારા હૃદયમાં કોણ છે એ ખબર નથી તો સેવા ડાય આપ. ઘણી પણ તમારા હૃદયમાં અખંડ જ્યોતિ પરમાત્મા રમી રહ્યો છે, જાગી રહ્યો છે, ભક્તિ રહ્યો છે, પ્રકાશી રહ્યો છે. એને જોવા પછી કોઈ જોવું જ ન પડે એવો દેવ છે. એ હવે તમે દ્રષ્ટિ ન કરો, ખોટો ડાપણ કરો, ખોટો મમત્વ કરો. ભાઈઓ હોય તો ભાઈઓ, ડાયાઓ, સોણાઓ તો ભલેવો, પણ આત્મા વિચાર કરાવો. તમે કોણ છો? આત્મા છો. અને કેના છો? પરમાત્માનો. આત્માનામાં શું છે? આત્મા કેવી ચીજ છે? તો અમર વસ્તુ છે, કદી નાશ જ ન થાય. એનું સ્વરૂપ શું છે? પરમાત્મા છે. આવો આત્મા આપણા હોય હવે સત્સંગ આપણે કરીએ પછી હું સત્સંગ કરી લો આત્મા બોલે તો હું સત્સંગ. પાયા વગરની ભક્તિ એ સ્વભક્તિ દાય. મનોભૂમિ છે એ તો નાશવંતી ભૂમિ છે. સંકેત બાજુ ટૂક 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 કરે, રડ રડ કરે, બમ બમ કરે, એ જીનો ધર્મ છે. તો મનોભૂમિ રહીને આપણે ભક્તિ કરીએ તો આત્માની ભક્તિ થાય. મનને તો ઠેરાવવું પડે, મનને તો ખર્ચો મારી પાછું આવવું પડે. બે સ્વરમાં તાર ફૂલ છે, તારો ભાઈ નથી, તારો તારી માયા તારી નથી, તારો સોર તારો નથી, તારી મિલકત તારી નથી. આ તો પર વસ્તુ છે. તું તો આત્મા છે. એ બધા આત્માઓ છે. તારા અહીંયાથી કોઈ કારણ નથી. એ એનો ફૂલ લઈને આવ્યા છે. એની હાસી હંડ્રેડ પર આવીએ તો મનમાં શાંતિ આવે.
સત્સંગ કરીએ અને મનમાં શાંતિ ના આવે તો સત્સંગ શું? સત્સંગ છે એ તો મનને તરત શાંત કરે, પાણી નહીં રહે એવી ચીજ છે. મનના વિકલ્પો, સંસર્ગા, મમતા, રાગ, દ્વેષ, કસાય, ગળીપણો, ખોટો શરીરનો મોહ, વિકલ્પો, ક્રોધનો, આ બધા ભાવો લય પામી ગયો, નીકળી ગયો. ઉંમરનો દિવસ પ્રકાશ પત્રોને ભૂલ્યો તો રાતની આ વિચારો આવે, ફરતા હોય તો તમને આ વિચારો આવે. એ ભક્તિ કહેવાય.